નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 13.3ની શરૂઆત કરેલી હતી, જેમાં દાખલા નંબર 1 થી 4 સુધીના દાખલા આપણે આગળના ભાગમાં જોયા. જો ભાગ ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરીએ ભાગ જોઈ લેવા. હવે આજે આપણે દાખલા નંબર 5ની ચર્ચા કરીશું. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે, તો ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. ચલો, અહીંયા આગળ આયુષ્ય આપેલું છે કલાકોમાં અને ગોળાની સંખ્યા 14 ગોળા, એનું આયુષ્ય કલાકોમાં કેટલું? 1500 થી 2000. એ રીતના કોષ્ટક આપેલો છે. તો પહેલાં શું કરવાનું? બાજુમાં કોષ્ટક તૈયાર કરીશું. એની અંદર વર્ગ, પછી આવશે આવૃત્તિ અને એના પછી સંચય આવૃત્તિ લખીશું. હવે અહીંયા આગળ જુઓ, આ આવૃત્તિ આપેલી છે કે સંચય આવૃત્તિ કઈ રીતના નક્કી કરવાનું? તો પર ગોળાઓની સંખ્યા કેટલી? 400 આપેલી છે. તો આપણે આ બધાનો આ રીતના સરવાળો કરીએ તો નીચે 400 આવવાની સંભાવના રહેશે. એટલે આ શું આપેલી છે? તો આ આવૃત્તિ આપેલી છે. તો એની પરથી આપણે શું શોધીશું? સંચય આવૃત્તિ શોધીશું. તો ચલો, પહેલાં ઉપર કોઠો તૈયાર કરીએ. તો વર્ગ આવશે, પછી આવૃત્તિ, પછી આવશે સંચય આવૃત્તિ એટલે કે CF. ચલો, વર્ગ સતત વર્ગો આપેલા છે. તો હા, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000. તો ચલો વર્ગ લખીએ અહીં આગળ. 1500 થી 2000, પછી આવશે 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. ચલો, આ લખ્યા વર્ગ. હવે બાજુમાં આવશે આવૃત્તિ. તો આવૃત્તિ કેટલી? 14, 56, 60, 14, 56, 60, 86, 72, 48. તો આ થશે આવૃત્તિ. ચલો, એના પછી શું આવશે? તો એના પછી આવશે સંચય આવૃત્તિ CF. સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની? તો પહેલાં આવૃત્તિ હોય, પહેલાં વર્ગની એમના એમ લખીશું. એટલે ઉપર આવશે 14, નીચે આ 14 અને 56નો થશે સરવાળો. તો 6 4 10 ની 0, વધી આવશે 1, 5 6 1 7 એટલે 70, 70 વત્તા 60નો સરવાળો. તો 6 6 12 ને 13 એટલે 130. ચલો, 130 અને 86નો સરવાળો કરીએ. તો 6, 8 થી 9 10 11 ને 1, વધી 1, 1 ને 1 2 એટલે 216, 216 વત્તા 74. તો 6 4 10 ની 0, વધી આવશે 1, 7 ને 1 8 ને 1 9, ઉપરથી 2 એટલે 290, 290 વત્તા 62. તો આગળ આવશે 2, 9 ને 1 10 ને 5 15, 9 ને 1 10 ને 5 15 નો 5, વધી આવશે 1, 2 ને 1 3, 352, 352 વત્તા 48 એટલે 8 ને 2 10 ની 0, વધી આવશે 1, 4 ને 1 5 ને 5 10 ની 0, વધી આવશે 3 ને 1 4 એટલે આગળ આવશે 400. આવૃત્તિનો સરવાળો કરીએ તો સિગ્મા FI બરાબર પણ કેટલી? 400. અહીં આગળ ઉપર આપેલું છે નિયન ગોળાઓ કેટલા? 400. તો આવૃત્તિ 400, સંચય આવૃત્તિનું છેલ્લું સ્ટેપ કયું? 400. બંને સમાન છે, બરાબર. તો કોઠો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. ચલો, કોઠો તૈયાર થઈ ગયો હોય તો હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકીએ એવી કિંમતો શોધવાની જરૂર પડશે. તો પહેલાં આપણે શું શોધીશું? તો n. તો એ આગળ હું લખીશ n. n બરાબર કેટલા? કુલ ગોળાઓની સંખ્યા. તો કેટલી? 400. તો એ આગળ આવશે 400. ચલો, એના પરથી n/2 એટલે 400 ભાગ્યા 2. તો કેટલા આવશે? 200. n/2 એટલે 200. તો ચલો, સંચય આવૃત્તિમાં 200 હોય, 200નો સમાવેશ થઈ જતો હોય તેવી નાનામાં નાની સંખ્યા કઈ આવશે? તો 216 આવશે ને, 216. તો એના સામેનું કોષ્ટક આપણે પસંદ કરીશું. એટલે આ કોષ્ટક આખું પસંદ કરવાનું, બરાબર. અહીંયા આગળ n/2 જવાબ આવ્યો 200. તો 200નો સમાવેશ થઈ જતો હોય તેવી નાનામાં નાની સંખ્યા સંચય આવૃત્તિમાંથી પસંદ કરીશું અને એની લાઈનમાં આખું કોષ્ટક પસંદ કરવાનું. હવે કિંમત લખીએ. L બરાબર કેટલી બનશે? તો પસંદ કરેલ વર્ગની અધઃસીમા એટલે L બરાબર 3000. તો આગળ હું લખીશ L બરાબર 3000.
પછી આવશે એફ. તો ચલો એફ એટલે કેટલા આવશે? તો આવૃત્તિ એફ 86. પછી આવશે સીએફ. સીએફ એટલે સંચય આવૃત્તિના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે 130. તો એ આગળ હું લખીશું 130. પછી આવશે એચ. એચ એટલે ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા, આ બંનેનો તફાવત. તો જો આ બંનેમાં કેટલો તફાવત છે? 500નો તફાવત છે. તો એચ બરાબર 500. હવે તો સૂત્ર મૂકીએ અને એની કિંમત મૂકીએ. તો સૂત્ર કયું આવશે? મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ મોટા કૌંસમાં n/2 માઇનસ સીએફ, નીચે આવશે એફ ગુણ્યા એચ. ચલો આ સૂત્રમાં કિંમત મૂકીએ. મધ્યસ્થ એમ શોધવાનું છે. તો એલ બરાબર કેટલા આવશે? તો એલ એટલે 3000 પ્લસ n/2. તો n/2 એટલે 200 માઇનસ સીએફ. સીએફ એટલે 130. નીચે આવશે એફ. એફ એટલે 86 ને ગુણ્યા એચ. એચ એટલે 500. તો આ રીતના પહેલાં કિંમત મૂકી દઈશું. ચલો હવે આનું સાદું રૂપ આપીશું. 300 પ્લસ 200માંથી 130 જાય એટલે કેટલા આવશે? તો 70. નીચે 86 પાછળ આવશે ગુણ્યા 50 500. બરાબર. ચલો બાજુમાં ગણીએ હવે. 300 પ્લસ અહીં આગળ જુઓ અડધા અડધા કરીએ આ બંનેના અડધા. તો અહીં આગળ 86 એના અડધા કેટલા થશે? તો 4 અને 3 એટલે 43. તો ઉપર આવશે 250. બરાબર. અડધા એટલે ભાગ્યા 2. ચલો હવે અડધા થશે ના થાય તો શું કરીશું? ઉપરનો કરીએ ગુણાકાર અને નીચેની સંખ્યા વડે એને ભાગીશું. તો ચલો ઉપરનો ગુણાકાર કરીએ. તો 25 70 25 ગુણ્યા 7 કેટલા થશે? 25 ચોક 100 અને ઉપર બીજા 3 એટલે 175. તો 175 અને પાછળ 1 અને 2 0. તો 2 0. નીચે આવશે 43. હવે આનો કરવો પડશે ભાગાકાર. 17500 ભાગ્યા 43. તો એ આગળ હું કરીશ 17500 ભાગ્યા 43. તો એ આગળ 40 ગણીએ તો 4 એકા 4 4 દુ 8 4 તરી 12 4 ચોક 16 4 ચોક 16 4 5 20 વધી જશે એટલે 4 ભાગ ચલે તો 4 તરી 12નો બગડો આવશે. વધી 1 ચોક ચોક 16 ને 17 172. તો 13 14 75 3 વધશે. ઉપરથી આવશે 0. ભાગ નથી ચાલતો એટલે ઉપર પણ 0 મૂકવાની અને નીચે આવશે 1 0. ચલો હવે ચોગું ચોગું 16 4 5 24 4 7 24 4 32 વધી જશે એટલે 4 70. તો 7 14 7 તરી 21 નો 1 વધી આવશે 2 7 ચોક 28 29 30. અહીંયા આગળ જુઓ 7 14 7 તરી 21 નો 1 વધી 2 આવશે 7 ચોક 28 32 301 એટલે વધી ગયા. તો કેટલાય ભાગ ચાલશે? 6 એ. તો ચલો 6 એ ભાગ ચલાવીએ. 6 તરી 18 વધી આવશે 1 6 ચોક 24 ને 25 તો 258. અહીંયા આગળ 10 10માંથી 8 જોઈએ એટલે 2 વચ્ચે 9 9માંથી 5 જોઈએ એટલે કેટલા આવે? 4. આગળ 2માંથી 2 જોઈએ એટલે 0. અહીંયા આગળ પોઈન્ટ નીચે મૂકીએ 0. બરાબર. ચલો હવે 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 દાન 40. તો 9 ભાગ ચાલશે. તો એ આગળ 9 9 તરી 27 વધી આવશે 2 9 ચોક 36 37 38 387. ચલો 420 માઇનસ 387 કરીએ તો કેટલો જવાબ આવશે? 420 અને નીચે 387. 10 10માંથી 7 જોઈએ એટલે 3 1માંથી 8 ના જાય એટલે 11. એ આગળ 3 8 થી 9 10 11 3. તો નીચે વધશે 33. અહીંયા આગળ કેટલા આવશે? 33. ચલો હવે ભાગ ચલાવવો હોય તો પાછળ મૂકીએ 0. કેટલાય ભાગ ચાલશે? 330 આવ્યા. તો એ આગળ 4 એકા 4 4 દુ 8 4 તરી 12 4 ચોક 4 5 24 4 24 4 28 32. તો 4 70 એ ભાગ ચાલશે. બરાબર. આગળ પર સંખ્યા બાકી વધશે. તો એ આગળ 406.97 જવાબ આવશે. એટલે 300 પ્લસ 3000 પ્લસ 406.97. ચલો હવે અહીં આગળ 3000 પ્લસ 406.97 આ બંનેનો કરીએ સરવાળો. તો કેટલો આવશે? 3000 પ્લસ
406.97 ચલો 7,9,6,043 તો 3,406.97 જવાબ આવશે. તો આ શું મળશે? મધ્યસ્થ એમ 3,406.97. તો આ રીતના તમે દાખલો ગણી શકો. પહેલાં શું કરવાનું? કોષ્ટક તૈયાર કરવાનું, એમાં વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ શોધવાની. એના પછી એમાંથી n/2 200 મળશે. એ સંચય આવૃત્તિમાં મધ્યમ પદ એટલે 200નો સમાવેશ થતું હોય તેવી નાનામાં નાની સંખ્યા પસંદ કરી અને કોષ્ટક પસંદ કરી એની કિંમતો લખવાની. સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ આવશે કેટલો? મધ્યસ્થ m બરાબર 3,406.97. હવે જુઓ 3406 આ સંખ્યાની વચ્ચે 3000 થી 3500ની વચ્ચે કેટલા આવશે? 3406. તો આ રીતનો દાખલો ગણી શકો. અહીંયા આગળ આપણે દાખલા નંબર 5ની ચર્ચા કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.